હે નરેશ, હા આપણે ગામડે બધું વાડીનું કામ પતાવીને તો અહીંયા આવી ગયા. ના એના ઘર તો જો કેવા છે, કેટલા હોય. મોટા છે. પણ હા શું કહું, ગામડા જેવું અહીંયા હોરવે નહીં હો. અરે ઘર તો સમજ્યા મોટા હોય પણ આયના છે ને આમ માણસો જ મને નોગીમાં સમજ્યા કાંઈ મર્યાદા જેવું કાંઈ નહીં. એ એમણામ પેલી સોડિયો આમ આટા ઘણી વાર તો હું નીકળતો ને તો સોડિયો હાવ એવા કપડાં પહેરીને નીકળે ને ત્યાં આપણને નિશા જેવું થાય. કાંઈ આમ કાંઈ થોડું હોય હાવ. આની કરતાં તો આપણું ગામ છે ને લાખ ડઝને હારવું જ કહેવાય. ગામની કોઈ વહુ દીકરીઓ તને જોઈ જાય ને તો એ લાશ કાઢીને હાલે. તો અને અહીંયા જો બા આ છે ને ઠીક હવે આ તો આપણે છોકરો એ રહે છે અને એ કંઈક ધંધો કરે છે આ રહેવાય. બાકી મારું હાલે ને તો હું છે ને બધાય ને આ દેવાંગની માને પછી આ દેવાંગની વહુને બધાને લઈને દેહ ભેગો થઈ જાવ. ગામડામાં રહેવી ને કંઈક મર્યાદામાં તો રહે બધાય. મારે આબરૂ ને મર્યાદા પેલી. સાચી વાત છે. અને હું તને કહી દઉં છું કે હાલે પપ્પા છે. આપો મને. હાલે ચા આપી દો. દામિની, આ હું માંડ્યું છે? આ તારા હરા છે, એની સામે આવીને તું બેહી ગઈ. તો ક્યાં બેસું? એમની બાજુમાં તો ના બેસી શકો ને, એટલે સામે આવીને બેઠી છું. અરે સામે નો બેહાય, આવા લુગડા નો પહેરાય, જરા ક્લાસ કઢાય. આ તારા પોલકાને બાઈએ નથી નાખી. અરે આમ તે કાંઈ હરાની આમે અવાતું હોય? બા સાડી પહેરી છે ને એ જ બહુ મોટી વાત છે. અરે આજકાલની વહુને તમે જો સાડી એ નથી પહેરતી, એટલે શું સાડી તો પહેરું છું. એ અમારે કોઈને જોવા નથી, કોઈ ગમે એ કરે. અમારે હું કૂવામાં પડે. પણ હું એમ કહું છું, આ તું સા લઈને હું કામ આવી? ઓલી ક્યાં ગઈ છે? રીસા ક્યાં ગઈ? એ મંદિરે ગયા છે. મંદિરે ન જવાય એને કહી અને ઘરમાં ધણીનું ધ્યાન રખાય. ધણી છે ને એ જ પરમેશ્વર છે. ખોટી મંદિરે જાય છે આ. હવે આ ધણી એમણામ બેઠો છે અને એ પછી મંદિરે ગુડાણી. અને ઈ ભલે ને મંદિરે ગઈ, પણ અમને સા પાણી દઈને જવું જોઈએ કે નહીં? હવે મંદિરે જવાનો સમય હોય એ સમયે જાય ને, બપોરના 2 વાગે જાય તો સારું ન લાગે ને. અને હું ચા આપી દઉં તો શું થઈ જવાનું છે? આ તમને તો ખબર છે ને બા કે આ તમારા દીકરાને એટલે કે મારા સસરાને ટાઈમ ટુ ટાઈમ ચા જોઈએ છે, તો મારે ચા આપવી કે નહીં? તો સાતો જોઈશ ને સમયે. એ અમને લોકોને આમ નામ મૂકીને વહી જાય મંદિરે, તો સા બનાવીને જવું જોઈએ. અને મને તો, હું તો જાગતી હતી, મન ન કહેવાય. હવે તમારે ગૌઠા કટપણે કામ નથી કરવું, તમે બેહો ને માળા કરો. પણ એને બોતડીને નહીં ખબર પડતી હોય કે મારા ધણીને સા જોવે છે ટાઈમે, તો સા મૂકીને પછી જ્યારે એને જ્યાં ભટકવા જવું હોય ભલે જાય. આયા બધું વહુને ખોપીને જાય છે અને વહુએ કેવા છે આયા હારાની સામે આવે છે પાછા. એ ઉઘાડા માથે આવે છે. હા તો શું કરું? આ ચા કઈ ડિજિટલ છે કે ફોનમાં ફોટો પાડીને તમને મોકલી દઉં કે હાલો બાપુજી ચા પી લેજો? દામિની, બસ આ તારા હરા છે, એની સામે આટલા બધા લવારા કરે. જીભ રાખ અંદર, જે બોલે એ સાંભળી લેવાય. ઓ બટા, તમે જો શરમની વાત કરતા હોય તો મને એમ કહો ને કે કયું કામ મેં મર્યાદામાં રહીને નથી કર્યું? આજ જે હારાની સામે આવીને બેઠી છે, પોલકાને બાઈ નથી નાખી. અને જ્યાં સુધી અમે આવ્યા છીએ ત્યાં સુધી તો તમે હખણા રહ્યો. અમે જાય પર જે પહેરવો એ પહેરજો, કોઈ નહીં કહે. દેવાંગની માને મેં છે ને પહેલા કીધું તો ને દેહમાં તો મેં કીધું મને તું ત્યાં લઈ જામાં, તો કે નહીં તમે આવો આવો. પછી હું અહીંયા આવ્યો ત્યારે પહેલાં મેં એને બધી સોખવટ કરી હતી. ત્યાં બધું મર્યાદામાં રાખજો, કોઈ જેવા તેવા આસકલાય હાલશે જ નહીં મારા ઘરમાં. અને એમ કીધું હતું કે દેવાંગની ઘરવાળાને કહી દેજે કે મારી નજર સામે ન આવે, અને જો આવે તો ઘૂંઘટો તાણીને આવે. તો એ કોઈને કાંઈ નાકશરમ જેવું નથી. ઘૂંઘટો? એ લાશ કાઢીને અહીંયા સુધીની લાશ કાઢવી પડે. હારા છે તારા, કેટલી વાર કેવું તને? આ વાત સારી નહીં. આ ઘૂંઘટો તાણીને આવવાનું એટલે આગળ શું ચાલી રહ્યું છે કાંઈ દેખાય જ નહીં. સામે સસરા ચાલીને આવતા હોય તો એની સાથે ભટકાઈ પણ જઈએ તો એ ચાલે? એ ટુવાલ ઓઢીને આવવાનું નથી કીધું, હાડલા ઓઢીને આવવાનું કીધું. ને હાડલામાંથી તો આખી દુનિયા દેખાય તમને. દેખાતી હશે પણ મને નથી દેખાતી, કારણ કે મેં ક્યારેક ઘૂંઘટો નથી તાણ્યો ને, અને તાણવાની પણ નથી. આજકાલની કઈ બાયા ઘૂંઘટો તાણે છે? એ બસ તારી હારે લવારી કરવી ને એટલે ભેંસ આગળ ભાગવત. તું જા અંદર. આ જમાનો આવો આવ્યો છે ને, હા હારા ને વો બે એક સોફે બે અને હામ હામે વાતો કરે. એમાં જ આ છે ને વરસાદ નથી થતા. હવે કળયુગ છે ને કઈ વેસા તો લેવા નથી જવો પડતો. એ આનું જ નામ. આવી રીતે આ ઘોર કળયુગ જ આવ્યો. હવે આપણા ઘરમાં આવ્યો, કાલ બહાર આવશે, આખા સમાજમાં આવી જાય. નરેશ બસ, હવે તાર જે ઘર કહેવાય વધી ને, જાય. જે નીકળો હવે. કહેવાય ને રીસાન કે છે. આને કહેવાથી કાંઈ ફરક નહીં પડે. આ દેવાંગની માં આ લાવજે સા. કડક બનાવે.
અરે ધીમે નથી બોલી શકતા. હા, જોર જોરથી બરાડા પાડો છો, સારું લાગે છે. આ ગામડું નહીં, આ સોસાયટી છે. અને હું તમારી જોડે છે ને તમારા જેવી થઈ જઈશ. અરે સોસાયટી હોય કે ગામડું હોય, તને તો ખબર છે આ તારા ધણીને છે ને ટાઈમે સા જોવે, અને એ આમ જો લાકડા જેવી સા લાવજો. ધીમે બોલો, ધીમે બોલો. આ પાડોશીઓ કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે લોકો તમારી કે આ કેવા માણસ રહેવા આવી ગયા છે. અરે તે દિવસ તો મને પૂછતા હતા કે આ ગામડેથી આવ્યા છે ને તમારા હસબન્ડ, તો એમને કયો કે થોડું ધીમે બોલે, અમારા છોકરા ડરી જાય છે. તે પણ એમાં હસબન્ડ શું કરે, આવ્યો મારો ધણી એમ કહેવાય ને. અને હું છે ને ભૂંડા નથી બોલતો, સા માગું છું. અને મોટેથી ક્યારેક બોલતો તો કંઈક સત્સંગની વાતો કરતો, ભગવાનની વાતો કરતો, એમાં વળે હું એ આજુબાજુ વાળા વાંધો છે. અરે પણ આજુબાજુ વાળા વાંધો તો ઉઠાવે ને. આ ચાર દિવાલની વચ્ચે અવાજ આવે તો બરાબર છે, તમારો અવાજ ચોથે ઘેર સંભળાય ને તો કોઈ પણ કમ્પ્લેન કરે. આ છે પણ મારી બોલી જેવી છે, સમજાય, મીઠી બોલી છે, ગમે એવાને સાંભળવું સારું લાગે એટલે સંભળાય, એમાં કાંઈ વાંધો નહીં. ભૂંડા બોલતો હોય તો વાત અલગ છે. હાલો ભાઈ, આવી રીતે ભૂંડા ન બોલાય, પણ એવા શબ્દો તો તને ખબર છે કે મારા મોઢામાં આવે જ નહીં કોઈ દી. મીઠી બોલી કે કાગડા બોલી એ તો ભગવાન જ જાણે. કઈ નહીં, મીઠી બોલી કોયલ જેવી છે તમારી. પણ હમણાં દામિની વહુ તમને ચા આપવા આવી હતી તો તમારે લઈ લેવાય ને. દામિની વહુ નાથી હું સા લઉં એમ? અરે એને તું મારી સામે હું કેમ મોકલશો? લાજ કાઢવાની હોય લાજ. આ તો એમણામ આવે, જો ઓલી દીકરી આવે એમ, જો સા પીવો, લ્યો બાપુજી લ્યો એમ. છો દેવાંગના પપ્પા, એક વાત કહું, ખોટું ના લાગે તો. માન્યું કે આ ઓઢવું, માન મર્યાદા રાખવી, મોભો જાળવવો, એ બધી વાત સાચી અને સારી. પણ હવે જમાનો બદલાયો તો તમે થોડી તમારી રૂઢી બદલો. તમે લોકોની સાથે હળતા ભળતા થાવ. હવે આ છોકરાઓને આવી રીતે હેરાન કરતા રહેશો ને તો છોકરાઓ એક દિવસ છે ને તમને હળધૂત કરશે. હું હેરાન નથી કરતો, બધાને છે ને આ સંસ્કાર શીખવાડું છું. સંસ્કાર કે હારો હોય ને એની સામે વહુને ન જવાનું હોય, અને જો જવું પડે ને તો લાજ કાઢીને એટલો ઘૂમટો તાણીને પછી જવાનું હોય. હારાની સામે ન બોલવાનું હોય. આપણા બાજુવાળા ઓલા પરબતમાં રહે એ તો આવા બે હારો વો બે સામે વાતો કરતા હોય, એક સોફે બેઠા હોય ટીવી જોતા હોય. મને તો ભૂંડા લાગે, ભૂંડા. પરબતભાઈ પાપ લાગી છે, એ પરબતભાઈ પાપમાં પડશે, પાપમાં. 52 વર્ષનો થયો પણ હજી સૂજરો નહીં. પર્વતભાઈ ને એમની વહુને પાપ લાગશે પુણ્ય લાગશે એ નક્કી કરવાવાળા તમે કોણ? તમે મથીને માનવી જ ને, ભગવાન નથી ને. અને એ લોકો બાપ દીકરીની જેમ સોફા પર બેસીને પિક્ચર જોવે, હાથે બેહીને ખાવાનું ખાય તો તમને શું વાંધો છે? અને તમે વહુ કરો છો તો વહુને દીકરી માનીએ ને તો એ બધું છે ને દીકરી જેવું જ આપણને લાગે. પણ નહીં, તમારે તમારી જૂની રૂઢી છોડવી જ નથી. તમે જો મહેરબાની કરીને આ ગામડે આવું જ કરતા હતા ને અહીંયા યાદ કરો છો, તમને પગે લાગુ છું, આ બધું છોડી દો. ઘોર કળિયુગ, હે ભગવાન, ઘોર કળિયુગ આવ્યો. હારો ને વો બે એક સોફે ટીવી જોવે અને આવા પાસે એના વખાણ કરે કે દીકરી જ માનવી પડે, દીકરી જ માનવી પડે. હવે એવું ક્યાંય ન હોય, ક્યાંય એવું શાસ્ત્રમાં નથી લખ્યું કે હારો અને વો બે એક સોફે બેહીને ટીવી જોતા હોય એવું. મર્યાદા રાખવી પડે. શું વાંધો છે? એના ઘરની વાત છે, તમે તમારું કરો ને, દોડડા પણ કરતા. તો આવું મારા ઘરનું કરું ને તો દામિનીને કહી દેજે હું આવું એટલે ટીવી નહીં જોવાનું, ટીવી બંધ રાખવાનું, પેલી રૂમમાં આવવાનું નહીં, રહોડામાં રહેવાનું નહીં, જ્યાં લગી હારો બેઠો હોય ને સોફામાં ત્યાં લગી ત્યાંથી નીકળવાનું નહીં. અને જો નીકળવાનું થાય તો હાડી પહેરવાની અને ઘૂંઘટો તાણવાનો, જરીકે મોટેથી બોલવાનું. ક્યાંના લોહી પી ગયા, નથી બોલતી ત્યાં સુધી. એકની એક વાત ને હા આવ્યા એ દિવસથી મંડ્યા છો. હા, માથે ઓઢવાનું, ખોખારો ખાવ એટલે અહીંથી હટી જવાનું, મને પાણી આપવા નહીં આવવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું. અરે વહુ એ દીકરી જ કહેવાય, એને રૂઢીઓ બદલો. આ લોકો છે ને જમાના પ્રમાણે બદલાતા થયા. તમે થોડુંક તો બહાર નીકળો. આ ગામડે હતા તો ત્યાંય રોજ બબાલ કરતા હતા, એટલે મારે શહેરમાં લાવવા પડે તો અહીંયા ઘરમાં કચકચ કરે છે. તમે ને તમારી માં બેવ સરખા છો, જરાય અંતર નથી. હું અને મારી માં બેસ છે ને આ ઘરમાં કંઈક હારા સવી સંસ્કારી અમે બેસ સવી. તમે બધાને છે ને કાંઈ ખબર જ નથી પડતી. અને દીકરી તું કહેશે વહુને દીકરી માનો તો દીકરીને શું માનવું? એક વાત કહું, આ સંસ્કાર નામનું જે મને ભાષણ આપ્યું ને એ તો તમારી અને તમારી માના શબ્દોમાં જ વર્તાઈ આવે છે કે કેટલા સંસ્કાર છે. હવે આ બધી છે ને પડોજણને મૂકો અને ચૂપચાપ ચા જોઈતી હોય તો બોલો તો ચા આપી જાઓ અને ગુડી લો. સાહેબ જા અને આમ જો લાકડા જેવો કડક આમ હળે ઊભી રહે ને એવી શા બનાવજે. તને ખબર છે ને જરી જેવી તેવી શા છે ને મને ભાવે જ નહીં, હાલે જ નહીં, કોટો ન સડે. એક કામ કરું ને, આ ચાની ભૂકીનો જે ડબ્બો છે ને આખો ઊંધો વાળું. સડી ગયા છે આયા આયા એવી ના આયા આવવા ન દીધો તો સારું હતું.
આમ જોતો કરી આ ડાંગ પાસે કેટલો વરસાદ પડ્યો હે ને આ ઝરણા ચાલુ થઈ ગયા છે. સાચી વાત છે અશોક તમારી. તો આપણે ફરવા ક્યારે જવું છે હવે? 20 તારીખ રાખવી, 20 કા 13. પણ જુઓ, મને છે ને 13 નો આંકડો બહુ ગમે આમ તો, એટલે 20 તારીખ નહીં આવે એ 13 તારીખે ગોઠવવી. તમારી વાત બરાબર છે, હા. પણ હવે આપણે બે સંગુ મંગુ ફરવા જશું તો હા. કઈ મજા નહીં આવે. તો છે ને હું વોટ્સઅપ ઉપર પોસ્ટ મૂકી દઉં કે જેને આવવું હોય એ કયો, બસ. એવી એટલે post એક ના બસ મૂકતા. બાંધી લેવી. હવે એમાં ક્યાં હવે તું બીજી વાત કરશો, મજા જ આવે. હું તમને શું કહું, હા હા દેવાંગભાઈ અને દામિની, હા હા બંનેને આપણે પૂછીએ તો અરે એ તો આવશે જ, તે ફાઇનલ જ છે. એ આવે તો બહુ મજા આવે હો. પણ હું તને શું કહું છું કે આપણે વાત કરવી, પણ તને ખબર છે ને છે ને. આ ગામડેથી એના ગૌઢાબા આવ્યા છે, એના બાપા આવ્યા છે, એ છે ને એનું હાલવા જ નથી દેતા ઘરમાં. હા તો નો જ ચાલવા દે ને. આખી સોસાયટીમાં એની વાતો કરે છે. અને આ દાહા બાપા રહ્યા ને બાપા, એ હાલવા જાય ને તો એ બધાને કહેતા જાય આમ ન કરાય, આમ ન કરાય. તમે વ્યવસ્થિત ભાષા બોલો ને. હા બાપુ. અંકલ કહેવાય. હા ભાઈ અંકલ. હા બસ એમ. આપણે લોકો છે ને સિટીમાં રહીએ છીએ, હવે ગામડામાં નથી રહેતા. આપણે ભલે સિટીમાં રહેવી, પણ જો મારી ભાષા તો હજી કાઠિયાવાડી છે, ઈ તને ખબર છે ને. પણ થોડુંક તો શુદ્ધ બોલાય ને અશોક. હા, હા પણ- ગમે ત્યાં ગમે તે બોલી દો ને, પછી બોલવામાં પણ થી આપ માણસ આપણી ટીકા કરી જાય છે. હજી છે ને મારે કહેવાનો મતલબ નથી સમજી. હું શું કહું છું કે એને બાપા આવ્યા છે ને તો એને બાપા એને જેવા કપડાં પહેરવા હોય ને આ દેવાંગને તોય નથી પહેરવા દેતા. હું એમ કહું છું. સાચું કહું ને તો એ લોકોને ગમતું જ નહીં હોય, કારણ કે આપણા ઘરે હવે આપણું જ ઘર છે, લઈ લો હાલો. આપણા ઘરે ગામડેથી કોઈક આવે અને મને એમ કે આ જીન્સ ટોપ નહીં પહેરવાના, મંગળસૂત્ર પહેરવાનું, સાડી પહેરવાની, આ લાંબા લાંબા ઘૂંઘટ તાણવાના, તો આ જમાનામાં કોણ એવું કરે છે? તો એ મહેમાન ગમે એ હોય એને છે ને બહાર કાઢવાનું હોય. હા તો બસ. હા. પણ શું કરે, હા. બિચારાકના પપ્પા અને બા આવ્યા છે તો હવે નો છૂટકે રાખવા તો પડશે જ ને એને. પણ રાખવા પડે, પણ આને રહેવાનું છે આ ઘરમાં એમ કહું છું. સોસાયટીમાં જો બહુ મોટી માથાકૂટ થાય ને તો બધા આખા સોસાયટી વાળા ભેગા મળે ને આનું ઘર ખાલી કરાવશે, હું એમ કહું છું. સાચી વાત છે. આ બધાને હેરાન કરશે ને તો એ જ થવાનું છે. હું તમને શું કહેતી હતી, આ એના ઘરની પંચાયત મેલો ને આ તમે છે ને એને ફરવા જવાનું પૂછો. ઈ કરતા તું દામિની ભાભીને વાત કરજે ને. જો હું દામિનીની વાત ન કરું, પણ આ તમને દેવાંગભાઈ તો મળે જ છે ને, હા તો પછી એને વાત કરી લેવાય કે નહીં. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી દામિની મારી જેમ ફરવાની તો શોખીન છે જ તે. અને હા. એ બંને તો આવશે, અને જો આપણે 4 કપલ જઈશું ને તો મજા જ કંઈક અલગ આવશે, એ વાત હાચી હો. હે ને? હા. જો આપણે આ સાપુતારામાં કેટલું ફરવાનું છે. સબરીધામ જાવું, ડાંગ આવા સાપુતારા વલ્યા પોઈન્ટ મજા જ આવ્યા કરે નકરી. તો અને આપણે બે ગયા હોય ને તો કાંઈ મજા ન આવે. હા ઘરમાંય આપણે બંને એકબીજાના મોઢા જોઈને કંટાળીએ, તો આ ફરવા જઈએ તો ક્યાંક બે પાંચ જણાના સારા મોઢા જોઈએ ને તો વાંધો ન આવે, હા, સમજે? અને જો આ વખતે જો મેળ આવે ને તો આપણે નાસિક ને શિરડી ની બાજુ જાવી. રેવા જ દ્યો, તમે દર વખતે વાતું જ કરો છો, પછી ન્યા જ આવીને એટલે શું આવે ખબર, હું તો થાકી ગયો છું, આપણે ઘરે વયા જઈ. હા આવતી વખતે આવશું ને ત્યારે ફરવા જઈશું, પછી પૂરું થઈ જાય. નહીં ત્યાં ને ત્યાં તમે છે ને આ બધાના મૂડ મારી નાખો છો ફરવાના. આ વખતે મૂડ નહીં મારું, બસ. મને તમારા ઉપર આટલોય વિશ્વાસ તો છે જ નહીં. લે તને મારી ઉપર નથી વિશ્વાસ? ના જ હોય ને. આ ઓલી વખતે આપણે મુંબઈ ગયા હતા, જુહુ બીચ એક જગ્યાએ લઈ ગયા, વાતો તો ઘણી કરી હતી કે આપણે ઓલા લાલબાગના રાજા છે ત્યાં દર્શન કરવા જઈશું ને આમ ને તેમ ને, લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં જઈશું ને. લઈ આપણે ગયા સિદ્ધિ વિનાયક તો લઈ ગયો તો કે નહીં? હે કેવી મજા આવી હતી. ત્યાં લઈ ગયા હતા, પણ આ લાલબાગના રાજા જોવા જેવું હતું કે નહીં, ત્યાં લઈ ગયા. હા એ વાત તારી હાજી, પણ બહુ ગળદી હતી ને એટલે કેટલો ટાઈમ એમાં વયો જાય ને મારે પાછું. આ તમે બાના બનાવ, ચોખ્ખી ખબર પડી જાય કે તમે ખોટું બોલો છો.